નમસ્તે, હું અતુલ દવે. પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનું અપમાન કરનાર નૌતમ સ્વામીના એક પણ આશીર્વચનની હિન્દુઓને કોઈ જરૂર ખરી? આવું મારે એટલા માટે કહેવું પડે છે કે આવતીકાલે વડોદરાના પંચવટી નવજીવન વસ્તી સરદારનગર વિસ્તારમાં હિન્દુ સંમેલનનું આયોજન થયેલું છે. બહુ સારી વસ્તુ છે. સંગઠિત હિન્દુ, સશક્ત હિન્દુ બનવો જોઈએ. કેમ કે હંમેશા આપણને કહેવામાં આવે છે કે બટેંગે તો કટેંગે, એક રહેંગે તો સેફ રહેંગે. હિન્દુ એક થવો જ જોઈએ અને રહેવો જ જોઈએ. પરંતુ આવા લોકો, જે લોકો હનુમાનજીને કોઈના ભક્ત બતાવી દે અને હિન્દુ સમાજની લાગણી દુભાવે, આટલા વર્ષો પછી પણ જ્યારે એ માણસ આ બાબતે માફી ન માગે, અરે જે બાબતે સાળંગપુરનો વિવાદ થયો હતો ત્યાંથી તકતીઓ પણ હટી ગઈ છે. એ લોકોએ સ્વીકારી લીધું કે અમે ખોટી તકતીઓ મારી હતી, છતાં એ તકતીઓની વકીલાત કરનાર અને હનુમાનજીને કોઈના સેવક બતાવનારને કે એમની સેવામાં અનેક વખત હનુમાનજી હાજર રહ્યા છે, આવી બકવાસ વાતો કરી અને હિન્દુ સમાજની લાગણી દુભાવનાર અને હનુમાનજીનું અપમાન કરનાર નૌતમ સ્વામીને હિન્દુ સંમેલનમાં આશીર્વચન માટે બોલાવ્યા છે. એ બાબતે મારે આયોજકોને એટલું જ કહેવું છે કે તમે હિન્દુ સંમેલન કરો, હિન્દુઓને એક કરો, એમાં અમારો સંપૂર્ણ સહયોગ છે. પરંતુ આવા તત્વોને, આવા લોકોને જ્યાં સુધી એ લોકો એમના આ કૃત્ય બાબતે હિન્દુ સમાજની માફી ન માગે ત્યાં સુધી અમને આવા સારા પ્લેટફોર્મ ઉપર એમને સ્ટેજ ઉપર સ્થાન ન આપશો. મારી આવતીકાલે જે આ વડોદરામાં હિન્દુ સંમેલનનું આયોજન કર્યું છે, એ હિન્દુ સંમેલન સમિતિ પંચવટી નવજીવન વસ્તીને નમ્ર વિનંતી છે કે તમારો કાર્યક્રમ કરો, એ સફળ થાય માટે શુભેચ્છા. પરંતુ આશીર્વચનમાં જે તમે નૌતમ સ્વામીને બોલાવ્યા છે, મહેરબાની કરી અને આવા વિવાદિત વ્યક્તિઓને આપણા હિન્દુ સંમેલનમાં બોલાવી અને હિન્દુ સમાજની લાગણી દુભાય એવા પ્રયત્ન ન કરશો. જે વ્યક્તિને હનુમાનજીની આટલી બધી હદે અપમાન કર્યું છે અને જે ગાદી ઉપર એ બેઠા છે, ગાદી ઉપર દુનિયાભરના વિવાદ ચાલે છે, એમની ઉપર ભૂતકાળમાં